જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોયું કે ઘણા બધા પ્રકારના વાહનો વિવિધ પ્રકારના ખનિજોથી ચાલે છે. બાળકો અલગ અલગ પ્રકારના વાહનોનું નિરીક્ષણ કરે છે. કઈ રીતે વાહનો કેવી રીતે ચાલે છે, કયા કયા વાહનમાં કયું કયું પ્રવાહી વપરાય છે, તેમજ તથા ભારતમાં કયા કયા તેલ ક્ષેત્રો છે, ખનિજ તેલ ક્યાંથી મેળવવામાં આવે છે, ટ્રાફિકના નિયમો વગેરે વિશે ચર્ચા કરી. હવે આપણે આગળનો અભ્યાસ કરીશું. તો પૃથ્વીના પેટાળમાં ક્યાં ઓઇલ છે તે શોધવું સરળ નથી. વૈજ્ઞાનિકો તેને શોધવા ખાસ તકનીકો અને યંત્રોનો ઉપયોગ કરે છે. પછી પાઇપો અને યંત્રો દ્વારા પેટ્રોલિયમ ખેંચવામાં આવે છે. આ ઓઇલ કંદવાળું, જાડું અને ઘેરા રંગનું પ્રવાહી છે. તેની અંદર ઘણી બધી વસ્તુઓ પડેલી હોય છે. તેને સાફ કરવા અને જુદું પાડવા રિફાઇનરીમાં મોકલવામાં આવે છે. તમે રિફાઇનરી વિશે સાંભળ્યું છે? રિફાઇનરી એટલે કે જ્યાં પેટ્રોલિયમને અલગ અલગ વિભાગમાં વહેંચવામાં આવે છે અને તેને શુદ્ધ કરવામાં આવે છે. આપણે આ પેટ્રોલિયમમાંથી જ કેરોસીન, ડીઝલ, પેટ્રોલ, એન્જિન ઓઇલ, વિમાન માટે ઈંધણ મેળવીએ છીએ. શું તમે જાણો છો કે એલપીજી, વેક્સ, કોલટાર, ગ્રીસ વગેરે પણ તેમાંથી જ મળે છે? તે બીજી વસ્તુઓ જેવી કે પ્લાસ્ટિક અને પેઇન્ટ્સ બનાવવા પણ ઉપયોગી છે. મેં ઈંધણ બચાવવા વિશે વિચારવાનું ચાલુ કરી દીધું છે. મને યાદ છે કે ક્યારેક પિતાજી જ્યારે બીજું કંઈક કામ કરે છે ત્યારે ટ્રેક્ટરનું એન્જિન ચાલુ રાખે છે. તે સમયે ખેતરમાં પંપ પણ ચાલુ રહે છે. કેટલું બધું નુકસાન થાય. જ્યારે હું ઘરે જઈશ ત્યારે પિતાજી સાથે ચોક્કસ વાત કરીશ. મિત્રો, જ્યારે કોઈ પણ આપણે બીજા કામમાં હોઈએ અને જો કોઈ પણ આપણા વાહનનું એન્જિન ચાલુ હોય તો તેને બંધ કરી દેવું જોઈએ. બધા વાહનો શેનાથી ચાલે છે? તો કે બધા વાહનો ઈંધણથી ચાલે છે. જો વાહનોની સંખ્યા વધતી જશે તો કેવા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડશે? ઉદાહરણ તરીકે, રસ્તા ઉપર ટ્રાફિક વધશે. તમારા વડીલ સાથે વાત કરો અને તે વિશે લખો. આ પ્રશ્ન તમારે વિચારીને તમારા કોઈ વડીલને પૂછીને લખવાનો છે. મંજુએ કહ્યું, દરેક જણ શા માટે બસ વાપરતા નથી? તમે શું વિચારો છો કે લોકો મુસાફરી માટે બસનો ઉપયોગ કેમ નથી કરતા? એનો જવાબ પણ તમારે જ લખવાનો છે. વાહનોની સંખ્યા વધવાથી પડતી મુશ્કેલીઓના નિકાલ માટેના ઉપાયો. તો વાહનોની સંખ્યા વધવાથી કેવા મુશ્કેલીઓ પડે તો શું થઈ શકે? તમે વિચારો. આપણે જોઈએ કે વાહનોની સંખ્યા વધવાથી રોડ પર મોટી મોટી લાઈનો થઈ જાય, સમય બગડે. સરકારે તેને અટકાવવા માટે કાયદા કરવા પડે, લોકોને સમજાવવા પડે કે લોકો વધારે બસનો ઉપયોગ કરે તેવી જાગૃતિ લાવવી પડે. બસો ઝડપથી મળી રહે તેવી વ્યવસ્થા પણ સરકારે ગોઠવવી પડે. જો આપણે ટ્રાફિક સિગ્નલની લાલ લાઇટ પર ઊભા રહેતા વાહનનું એન્જિન બંધ કરીએ તો તેનાથી કયા ફાયદા થાય? તો વાહનનું એન્જિન બંધ કરીશું તો પેટ્રોલ ડીઝલનો બચાવ થશે. એટલા પ્રમાણમાં સરકારે બીજા દેશમાંથી પેટ્રોલ ડીઝલની આયાત ઓછી કરવી પડશે. જો અહીંયા એક કોષ્ટક આપ્યું છે. કેટલું ઓઇલ સ્કૂટર, કાર ને ટ્રેક્ટર? તો એક સમયે કેટલું પેટ્રોલ ડીઝલ ભરી શકાય? સ્કૂટરમાં 8 થી 10 લીટર, કારમાં 50 થી 60 લીટર, ટ્રેક્ટરમાં 50 થી 60 લીટર. પછી 1 લીટર પેટ્રોલ ડીઝલમાં તે કેટલે સુધી દૂર જઈ શકે, એટલે કે કેટલા કિલોમીટર ચાલી શકે? તો સ્કૂટર 45 થી 50 કિલોમીટર, કાર 15 થી 20 કિલોમીટર, ટ્રેક્ટર 10 થી 12 કિલોમીટર. પેટ્રોલનો ભાવ દરેક શહેરમાં જુદો જુદો હોય છે. દિલ્હીનો પેટ્રોલ ડીઝલનો ભાવ અહીંયા આપેલો છે. કોષ્ટક જુઓ અને તે પ્રશ્નોના જવાબ આપો. 1 લીટરનો ભાવ જૂન 2009માં, પછી જૂન 2014, જૂન 2019 અને આજનો ભાવ. તો પેટ્રોલનો જૂન 2009માં 40.62 રૂપિયા, 2014માં 72.26 રૂપિયા અને જૂન 2019માં 67.47 રૂપિયા. એવી જ રીતે આજનો ભાવ કેટલો છે? તો કે 78.20 રૂપિયા. એવી રીતે ડીઝલનો જૂન 2009માં 30.86 રૂપિયા, 2014માં 50.28 રૂપિયા, જૂન 2019માં 67.72 રૂપિયા અને આજનો ડીઝલનો ભાવ 74.43 રૂપિયા. નીચે
વર્ષ 2019માં 2014ની સરખામણીમાં પેટ્રોલનો ભાવ ખાલી કેટલા 4.79 રૂપિયા ઘટ્યો અને ડીઝલનો ભાવ 17.44 રૂપિયા વધ્યો. બીજું, 2009થી 2014 અને 2014થી 2019 સુધીમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં શું તફાવત હતો? તમારી જાતે ઉપરનું કોષ્ટક જોઈને લખો. તમારા વિસ્તારમાં પેટ્રોલ ડીઝલનો ભાવ શું છે તે આપણે ઉપર આપેલો છે. પેટ્રોલ અને ડીઝલનો ભાવ કેમ વધે છે? તો દિવસે દિવસે વાહનોની સંખ્યા વધતી જાય છે. આપણા દેશમાં જે જથ્થો મળે છે તે પૂરતો ન હોવાથી આપણે તે બહારના દેશો પાસેથી ઊંચા ભાવ આપીને ખરીદવો પડે છે. તેથી દિવસે દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધે છે. તમારા ઘરમાં એક મહિનામાં કેટલું પેટ્રોલ અને ડીઝલ વપરાય છે? તે શા માટે વપરાયું? તો કે અમારી પાસે એક સ્કૂટર અને કાર છે. સ્કૂટરમાં દર મહિને 5 લીટર પેટ્રોલ વપરાય છે. કારમાં દર મહિને 20 લીટર પેટ્રોલ વપરાય છે. અમારી પાસે મોટું વાહન ન હોવાથી અમે ડીઝલ વાપરતા નથી. બરાબર. આગળ અહીંયા અલગ અલગ પોસ્ટર આપ્યા છે, તમારે જોવાના છે. કે ડ્રાય ક્લિનિંગ તો કપડાને ડ્રાય ક્લિનિંગ વપરાવા માટે કયા ઈંધણો વપરાય છે તે જોવાનું. પછી ફાનસ પ્રકાશ માટે, કાર, ટ્રેક્ટર, વિમાન ઈંધણ માટે, કેરોસીન અને એલપીજી તરીકે બાટલો આપણે આવે છે ને, કેરોસીનનો ડબ્બો છે, અહીંયા બાટલો છે. યંત્રો ચલાવવા માટે તો કે આ એન્જિન છે. પછી અહીંયા પ્લાસ્ટિક અને રંગો બનાવવા માટે છે એની જરૂરિયાત પડશે તે છે. જો કાપડાને ડ્રાય ક્લિનિંગ કરવા માટે વપરાય છે. ફાનસ દીવા વગેરેમાં પ્રકાશ મેળવવા કેરોસીન વપરાય છે. ટ્રેક્ટર, કાર, ટ્રક, વિમાન વગેરેમાં ડીઝલ અને પેટ્રોલ વપરાય છે. રાંધણ ગેસના બાટલામાં એલપીજી વપરાય છે. યંત્રો ચલાવવા ઊંજણ તેલ, કેરોસીન, ડીઝલ વપરાય છે. પેરાફિન, મીણ, ડામર વગેરે પ્લાસ્ટિક અને રંગો બનાવવા માટે વપરાય છે. ઈંધણ ક્યાં ઉપયોગી છે? તો કે ઈંધણ એટલે કે બળતણ. તેમાં કેરોસીન, મીણ, પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, એલપીજી, સીએનજી વગેરેનો સમાવેશ થાય છે. તે પોસ્ટરમાં ઉપર જે દર્શાવ્યા તે કામો માટે તેનો ઉપયોગી છે. ડીઝલ ક્યાં વપરાય છે શોધી કાઢો. તો પોસ્ટરમાંથી તમારે શોધી અને લખવાનું છે. અહીંયા એક કવિતા આપી છે. દિવ્યાએ કવિતા લખી અને તેના મિત્રો પાસે ગાય. તે વાંચો અને ચર્ચા કરો. હું કાળું છું, હું જાડું છું, હું વહુ છું, હું કોણ છું? તમે જાણો છો? હું લાંબા સમય રહીશ જો તમે ધ્યાનથી વાપરો. મને બનતા લાખો વર્ષ લાગે, હું હંમેશા ત્યાં રહીશ નહીં. હું તમારા દીવાને પ્રકાશ આપું છું, હું તમારી રસોઈ કરું છું, હું તમારા યંત્રો ચલાવું છું. આકાશમાં વિમાન ચલાવવા લોકોને મારા કરતાં કોણ વધુ ઉપયોગી છે? જો ધ્યાનથી નહીં વાપરો, હું હંમેશા ત્યાં રહીશ નહીં. મારા વગર તેઓ ઝઘડશે, મારા વગર જીવન શું રહેશે? હું કાળું છું, હું જાડું છું, હું વહુ છું, હું કોણ છું? તમે જાણો છો? તો આ એક શું છે? ઈંધણ છે. ઈંધણ એટલે કે બળતણ. વિવિધ પ્રકારના પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, ઊંજણ તેલ, બળતણ તેલ, ડામર વગેરે જેટલી વસ્તુઓ જે આપણે રિફાઇનરીમાં મોકલવામાં આવે છે ને તેમાંથી શુદ્ધ થઈ અને બહાર નીકળે છે, જુદું જુદું થાય છે, તે બધું જ વસ્તુ અહીંયાથી નીકળે છે. તો તેને બનતા લાખો વર્ષો લાગે છે. તો તેનો વિવેકપૂર્વક ઉપયોગ કરવાથી જ આવતા સમયમાં તે ઉપયોગી થઈ શકે. જો તેનો આડેધડ બેફામ વિચાર્યા વગર ઉપયોગ કરવામાં આવશે તો ટૂંક સમયમાં તે ખૂટી જશે. વિચારો, જો તમારા ગામ અથવા નગરમાં એક અઠવાડિયા સુધી પેટ્રોલ કે ડીઝલ ન મળે તો શું થાય? તો કે આ જે વાહનો પેટ્રોલ કે ડીઝલથી ચાલે છે તેમાં 3-4 દિવસે પેટ્રોલ કે ડીઝલ ભરાવવું પડે છે. જો અઠવાડિયા સુધી ન મળે તો ઘણાને વાહન ઘરે મૂકી દેવા પડે. ઘણા લોકોને ચાલતા કે સાયકલ પર કામે જવું પડે અથવા કોઈ ઇમરજન્સી જો હોસ્પિટલનું કામ આવ્યું હોય તો પણ પેટ્રોલ કે ડીઝલ ન હોય તો જઈ શકાય અને ઈંધણ બચાવવા માટેના થોડા ઉપાયો સૂચવો. તો કે પેટ્રોલ ડીઝલને કરકસરથી વાપરવું. વાહન ચલાવતા હોઈએ ત્યારે ઝડપ યોગ્ય રાખવી જેથી ઓછું બળતણ વપરાય. લાલ સિગ્નલ વખતે વાહન બંધ રાખી ઊભા રહીશું. રસ્તામાં વાહન ઊભી રાખો, વાતું કરતા હોઈશું તો વાહન બંધ કરીશું. નજીક જવાનું હોય તો પગપાળા કે સાયકલનો ઉપયોગ કરીશું. બિનજરૂરી હરવા ફરવા માટે વાહન વાપરીશું નહીં. અહીંયા એક પહેલાંની વાત આપી છે ચૂલા માટે લાકડા.
દુર્ગા હરિયાણાના એક ગામમાં રહેતી હતી. દરરોજ તે ઘણા કલાકો ચૂલા માટે લાકડા વેરવામાં વિતાવતી હતી. તેની દીકરી પણ તેને મદદ કરતી હતી. છેલ્લા 3 મહિનાથી તેને ખાંસી થઈ ગઈ હતી. લીલા ભેજવાળા લાકડા સળગતા ત્યાં ખૂબ જ ધુમાડો થતો હતો, પરંતુ દુર્ગા પાસે બીજો કોઈ વિકલ્પ ન હતો. જ્યાં ખોરાક ખરીદવા પૂરતા પૈસા ન હતા, ત્યાં લાકડું ખરીદવા પૈસા ક્યાંથી હોય? તો તમે ક્યારેય સૂકા લાકડા વીણ્યા છે કે ગાયના સાણના છાણા બનાવ્યા છે? તે કેવી રીતે બનાવવામાં આવે છે? તો હું ગામડામાં રહું છું. મારી મમ્મી ખેતરે જાય છે, ત્યારે હું તેમની સાથે જાઉં છું અને સૂકા લાકડા વીણી લાવું છું. મમ્મી ઘેરે ભેંસ અને બળદ છે, તેના છાણમાંથી મમ્મી ક્યારેક છાણા થાપે છે અને તેમાંથી છાણા બનાવવામાં આવે છે. તમે કોઈને જાણો છો કે જે સૂકા લાકડા અથવા સૂકા પાંદડા ચૂલો સળગાવવા વીણતા હોય? તો હા, અમારા ગામમાં ગરીબ પરિવારના લોકો સૂકા લાકડા અને સૂકા પાંદડા દ્વારા ચૂલો સળગાવવા માટે વાપરે છે. તમારા ઘરમાં રસોઈ કેવી રીતે બને છે? તમારા વિસ્તારમાં બીજા કુટુંબોમાં રસોઈ કેવી રીતે બને છે? મારા ઘરમાં રસોઈ ગેસ કે સગડી દ્વારા બને છે અને અમારી શેરીમાં બધા ઘેર ગેસની સગવડ છે. ઘણા લોકો ગેસ અને સગડી પર રસોઈ બનાવે. શેરીના નાકે કે ઝૂંપડીમાં રહેતા ચોકીદાર ચૂલામાં લાકડા બાળીને રસોઈ બનાવે છે. જો તેઓ રસોઈ બનાવવા લાકડા અને અથવા છાણનો ઉપયોગ કરે છે, તો ધુમાડાના કારણે તેમને કેવી મુશ્કેલીઓ પડે? તો જો લાકડા ભેજવાળા અને લીલા હોય તો તેમાંથી ધુમાડો થાય છે અને ધુમાડો લાંબા ગાળે જોવાની દ્રષ્ટિ ઉપર અસર કરે છે અને ધુમાડો શ્વાસ દ્વારા ફેફસામાં જાય અને ફેફસાના રોગો જેવા કે ટીબી થવાની શક્યતા રહે છે. શું દુર્ગા લાકડા સિવાય બીજું કંઈ વાપરી શકે તેમ છે? તો કે ના. કેમ? તો કે દુર્ગા લાકડા સિવાય બીજું કશું વાપરી શકે તેમ નથી, કારણ કે તે ખૂબ જ ગરીબ છે. ગેસ નથી. પહેલાં આપણા દેશમાં આશરે 2/3 લોકો છાણા, લાકડા અને સૂકા ડાળખા વગેરેનો ઉપયોગ કરતા હતા. પરંતુ આ બધું ફક્ત રસોઈ બનાવવા માટે જ નહીં, પરંતુ ગરમી મેળવવા માટે, પાણી ગરમ કરવા, પ્રકાશ મેળવવા માટે વપરાતું હતું. ઘરના બીજા કામો માટે અન્ય વસ્તુઓ જેવી કે કેરોસીન, એલપીજી, કોલસો, વીજળી વગેરે વપરાય છે. તો પહેલાંના જમાનામાં લોકો ગરમી મેળવવા માટે શિયાળામાં ખૂબ ઠંડી પડતી હોય ત્યારે લાકડા છે, છાણ છે, તેને બાળી અને તેના ફરતા બેસે છે. જેમ કે આપણે અત્યારના સમયમાં કહીએ ને, તાપણું કરીએ છીએ એમ. પછી પાણી ગરમ કરવા માટે વગેરે કામો માટે લાકડાનો ઉપયોગ કરતા હતા. તો મિત્રો, અહીંયા સુધી આપણે રાખીએ. આગળનો અભ્યાસ પછી કરીશું.